જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો ચણાના લોટના પુડલા બનાવવા માટે આપણે આ સાળીને 1 વાટકો ચણાનો લોટ લીધો છે ઝીણો। આમાં આપણે હવે લીલા કાંદા આપણે ઝીણા ઝીણા કાપી લીધા છે। આપણે આ લીલા ધાણા છે એ આપણે સમારી લીધા છે। આ લીલું લસણ છે, લાલ મરચું આપણે ખાંડેલું લીધું છે લસણ વાળું। સ્વાદ મુજબ આપણે અડધી ચમચી નમક નાખશું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખશું, આપણે આ અડધી ચમચી ચાટ મસાલો, આપણે આ 1 લીંબુનો રસ કાઢી લેવું। આપણે આ લીંબુનો રસ નાખશું, 1 નાના લીંબુનો રસ નાખ્યો છે। આપણે મિક્સ કરી લેવાનું પાણીથી। આ રીતે પતલું નહીં ને જાડું નહીં એવું ડોયું આપણે આ રીતે ડોયો તૈયાર કર્યો છે। હવે આપણે એક લોટીમાં ગેસ ચાલુ કરીને આપણે લોટી મૂકી દેવું। આપણે થોડુંક તેલ નાખવાનું, અડધી ચમચી જેટલું। તેલ નાખીને આપણે આ રીતે 1 ચમચા જેટલું જીરું નાખું, આ રીતે આપણે હાથથી પાથરી દેવાનું। આ રીતે તમે આછા પાતળા તમારી મુજબ રાખી શકો। આપણે ફરીવાર સળવા દઈએ એટલે આ રીતે આમ ચમચાથી તાવી સાથે આપણે તેલ નાખી દેવાનું। ગેસ ધીમો રાખવાનો, દાજે નહીં, આ રીતે આપણે ફેરવી લેવાનું। પાછું આપણે પલટાવીને આ રીતે તેલ નાખી દેવાનું। આ રીતે આપણે દબાવીને શેડવી લેવાનું એટલે અંદર પાછું ન રહે। આ રીતે દબાવીને આપણે શેકી લેવાનું સરસ રીતે, કાચું ન રહે ને સરસ શેક દાશે ને તો જ આ પુડલા આપણને કડકડા હોય તો ભાવે। આપણે હવે એક ડીશમાં કાઢી લેવાનું। આ રીતે આપણે બધા પુડલા બનાવી લઈશું। આ રીતે આપણે કાઢી લેવાનું, બધા પુડલા આપણે આ રીતે બનાવી લેવાનું। આપણે પુડલાને બધા બનાવી લેવું। હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો।
આ રીતે પુડલા બનાવીને આપણે છોકરાઓને નાસ્તામાં લંચ બોક્સમાં લઈ શકીએ. તો આ પુડલા આપણે ચા હારે, ચટણી હારે, સાસ હારે, દહીં હારે બધા હારે ખાઈ શકીએ. તો તૈયાર છે આપણા ચણાના લોટના પુડલા. જો તમને અમારા ચણાના લોટના પુડલાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.